બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો અરવલ્લીની અરવલ્લી જિલ્લાના માલપુરના ગોવિંદપુરા પાસેથી તજી દેવાયેલી નવજાત બાળકી મળી આવી। કોઈપણ દંપતી શેર માટીની ખોટ પૂરવા માટે પથ્થર એટલા દેવ કરે છે, ઘણી બાધા આખડી રાખે છે, ત્યારે તેમના ઘરે પારણું બંધાતું હોય છે। ત્યારે હાલ વધતા જતા જમાનામાં છોકરમત કરીને વાસનાના પ્રેમમાં અંધ બની કરેલ પાપ લીલાઓને છુપાવવા માટે નિર્દોષ નવજાત બાળકોને તરછોડી દેવામાં આવે છે। ત્યારે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં એક માસમાં વધુ એક તરછોડી દીધેલ તાજી જન્મેલ નવજાત બાળકી મળી આવી। વાત છે માલપુર તાલુકાના ગોવિંદપુરથી વણઝારિયા રોડ તરફની। આજે બપોરે 4 વાગ્યા આસપાસ વણઝારિયા રોડ પાસે એક નાની બાળકીના રડવાનો અવાજ આવ્યો। સ્થાનિકોએ જોઈ તો ગામ નજીક એક ત્યજી દીધેલ તાજી જન્મેલી બાળકી હતી, જેથી ગ્રામજનોએ આ વિસ્તારના જિલ્લા સદસ્ય નિર્ભયસિંહ રાઠોડને જાણ કરતા તરત જ જિલ્લા સદસ્યની માનવતા મહેકી ઉઠી બાળકીને જોતા જ તરત પોતાની કારમાં નવજાતને માલપુર CHC હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ આવ્યા। માલપુર પોલીસને પણ સદસ્ય નિર્ભયસિંહ રાઠોડિયા જે જાણ કરી જિલ્લા પંચાયત સદસ્યની ચપળતા અને સમયસર બાળકીને સારવાર અર્થે લઈ આવતા ત્યજી દીધેલ બાળકી હાલ સુરક્ષિત છે। હાલ બાળકીનું વજન પણ 2.5 કિલો છે। સૌથી મહત્વની બાબત એ છે કે પોતે કરેલ દુષ્કૃત્ય બાદ ગેરકાયદેસર ગર્ભવતી બનેલ મહિલા કે સગીર દ્વારા પોતાની પાપલીલા છુપાવવા માટે બાળકીને જન્મ આપ્યા બાદ તરછોડી દેવાની ઘટનાને લઈ આખા જિલ્લામાં લોકો ફિટકાર વરસાવી રહ્યા છે। ત્યારે એક માસમાં બીજી નિર્દોષ બાળકીને તરછોડી દેવાની ઘટના બાદ માલપુર પોલીસ પણ આવું દુષ્કૃત્ય આચરનાર આરોપી માતા પિતાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। નમન પંડ્યા, ZSTV, અરવલ્લી।